નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ઓનલાઈન વિડીયો ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રથમ સત્ર સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌ વિદ્યાર્થીઓને શુભકામના. આજથી આપણું પ્રથમ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે પ્રથમ પ્રકરણ 1 જેનું નામ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ત્યાર પછી પ્રકરણ નંબર 2 છે આપણી આસપાસ શું. ત્યાર પછી પ્રકરણ નંબર 3 છે ભારતનું બંધારણ. અને ત્યાર પછી પ્રકરણ નંબર 4 છે વેપારી શાસકો કેવી રીતે બન્યા. આ 4 પ્રકરણની આપણે વાત કરવાની છે પ્રથમ પરીક્ષાની અંદર. ત્યારે પ્રથમ પ્રકરણ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. તેને વિશે આપણે વિસ્તૃત વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે વિદેશી પ્રજા આ દેશની અંદર વેપાર કરવા માટે આવી હતી. ધીમે ધીમે વેપાર કર્યા બાદ એણે પગ પેસારો કરી અને આપણા દેશને 150થી 200 વર્ષ ગુલામ બનાવ્યા. આ 150થી 200 વર્ષની ગુલામી સહન કર્યા બાદ આખરે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આ દેશ આઝાદ થયો. હવે આ પ્રકરણની અંદર આપણે એ શીખવાનું છે કે ભારતની અંદર આ જે પ્રજા હતી વિદેશી પ્રજા, એમાં ખાસ કરીને યુરોપિયન પ્રજા, આ ચેપ્ટરની વાત કરીએ તો યુરોપિયન પ્રજા કઈ રીતે પગ પેસારો કર્યો, એનું આગમન કેવી રીતે થયું તેની વાત કરવા જઈ રહ્યા છીએ. આશા છે કે આપ સૌ શાંતિથી, ચિંતનપૂર્વક, એકાગ્રતાથી આપ સૌ આ વિડીયો લેક્ચરને નિહાળશો. તો આપણે શરૂ કરીએ કે કઈ રીતે યુરોપિયન પ્રજા આ દેશની અંદર એનું આગમન થયું. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણે દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતા. તમને ખ્યાલ હશે, તમે ક્યારેક સાંભળ્યું હશે કે સોને કી ચિડિયા જહાં કરતી હૈ બસેરા. આ દેશની અંદર આ દેશ એટલો સમૃદ્ધ હતો, એટલો ધનવાન દેશ હતો કે વિદેશી પ્રજા આપણી સમક્ષ આકર્ષાય ને વેપાર કરવા માટે આવી હતી. કોઈ પણ પ્રજા હોય, સમગ્ર દુનિયામાં આપણું નામ હતું કે વેપાર કરવો હોય તો ભારતની અંદર. એમ વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી ભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા. મેં પ્રથમ પણ વાત કરી એમ કે આપણા દેશની સમૃદ્ધિ એવી હતી, આપણા દેશની સંસ્કૃતિ એટલી મહાન હતી કે વિદેશની સંસ્કૃતિઓ આપણા દેશથી આકર્ષાઈને આપણા દેશ તરફ ખેંચાણા હતા. વિશ્વના ઘણા એવા દેશો હતા જેને ભારત સાથે વેપાર કરવા અને ધન કમાવા માટે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એમાંની આ યુરોપિયન પ્રજાનો પણ સમાવેશ થાય છે. મેં અગાઉ વાત કરી એમ કે અંગ્રેજો આપણને ગુલામ બનાવવા માટે નહોતા આવ્યા. અંગ્રેજો મૂળ આપણી પાસે આવ્યા હતા. શા માટે? અંગ્રેજો મૂળ વેપાર કરવા અને ધન કમાવા માટે આવ્યા હતા. અને ત્યાર પછી આપણે ગુલામ કેવી રીતે બન્યા? તો કે આપણે ગુલામ બનવાનું એક જ કારણ હતું, આપણે અભણ હતા અને આપણામાં એકતાનો અભાવ હતો. પરિણામે આ વિદેશી સંસ્કૃતિ જે હતી, અંગ્રેજો, ફિરંગીઓ, આ બધા જે હતા યુરોપિયન પ્રજા, એ બધાએ આપણી આ એકતાનો જે આપણામાં એકતાનો અભાવ હતો એનો લાભ લઈ અને આપણને 150થી 200 વર્ષ ગુલામીમાં રાખ્યા. હવે મેં વાત કરી કે ભાઈ આપણી સંસ્કૃતિ મહાન હતી. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર હતા. એમાંની આ યુરોપિયન પ્રજા પણ આપણે ત્યાં શા માટે આવી હતી? તો કે યુરોપિયન પ્રજા છે એ પણ આપણે ત્યાં વેપાર કરવા
અને ધન કમાવા માટે જ આવી હતી. જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા. વાત એ છે કે પ્રથમ આ યુરોપિયન પ્રજા છે કે કોઈ પણ વિદેશી પ્રજા છે એ જમીન માર્ગેથી આવેલી હતી અને જમીન માર્ગેથી ત્યાંના વેપારીઓ વર્ષોથી વેપાર કરવા આપણે ત્યાં આવતા હતા. પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાય ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. તુર્કોએ છે કોન્સ્ટેન્ટિનોપલ જે છે એ જીતી લીધો અને પરિસ્થિતિ બદલાણી અને જમીન માર્ગેથી જે આપણો વેપાર થતો હતો એ બદલાઈ ગયો. જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. હવે જમીન માર્ગે વેપાર અટકી ગયો એટલે શું થયું કે યુરોપિયન જે દેશો હતા એની અંદર ભારતની જે ચીજ વસ્તુ હતી જેમ કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના આ વગેરે વસ્તુઓની માંગ વધી અને માંગ વધી એટલા માટે આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશોએ જમીન માર્ગ તો બંધ થઈ ગયો. હવે શું કરવું? ચીજ વસ્તુઓની માંગ વધી એટલે યુરોપના મોટા ભાગના જે દેશો હતા એને ભારત પહોંચવા માટે શું જમીન માર્ગ બંધ થઈ ગયો એટલે જળ માર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. ફરીને આપણે વાત કરીએ કે યુરોપિયન દેશોની અંદર ભારતની ચીજ વસ્તુઓ જે હતી સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના, રેશમ આ વગેરેની માંગ વધી. હવે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. જમીન માર્ગે વેપાર અટકી પડ્યો એટલે આ પરિસ્થિતિનો લાભ લેવા માટે યુરોપના મોટા ભાગના દેશોએ શું કર્યું તો કે જળમાર્ગો શોધી કાઢ્યા અને જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડૂઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. હવે શું કર્યું કે યુરોપના જે દેશો હતા એના સાહસિક સાગર ખેડૂ જે દરિયો ખેડે એને શું કહેવાય? સાગર ખેડૂઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. કારણ કે જમીન માર્ગ બંધ થઈ ગયો હતો. હવે જમીન માર્ગ બંધ થઈ ગયો એને વસ્તુ જોતી હતી તો વસ્તુ ભારતની અંદરથી જે વસ્તુનું ઉત્પાદન થતું હતું યુરોપમાં પહોંચાડવી કઈ રીતે એટલે એણે જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. એમાંનો પહેલો વ્યક્તિ હતો ક્રિસ્ટોફર કોલંબસ. ધ્યાનથી સાંભળજો. ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. કોલંબસ મૂળ ક્યાંનો હતો? ઇટાલીનો રહેવાસી હતો. ક્યાંનો હતો? પરીક્ષામાં એક માર્કમાં પૂછાઈ શકે કે ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો રહેવાસી હતો? ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીનો રહેવાસી હતો. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર પ્રથમ કોણ હતું? ક્રિસ્ટોફર કોલંબસ. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. આમ સાથે વિચાર્યું છે તે તમારે થોડુંક વિચારવાનું છે. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો. એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે ક્રિસ્ટોફર કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો? તો કે ક્રિસ્ટોફર કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો. પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. જો આ ખાસ વિચારવા જેવી વાત છે કે પોતે જીવો ત્યાં સુધી એમ જ માનતો હતો કે મેં ભારતની શોધ કરી છે. હકીકતમાં એણે ભારતની શોધ નહોતી કરી. હકીકતમાં ક્રિસ્ટોફર કોલંબસે કયા દેશની શોધ કરી હતી? અમેરિકાની શોધ કરી હતી. અને જીવ્યો ત્યાં સુધી તેણે એક જ વસ્તુ પોતાના માનસપટ ઉપર રહી કે તે પોતે હિન્દુસ્તાનનો શોધક છે, પોતે જ હિન્દુસ્તાનની શોધ કરી છે એવું માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુ અને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. અમેરિકાના મૂળ વતની છે
એકય પ્રજાતિના હતા તો કે રેડ ઇન્ડિયન પ્રજાતિના હતા અને અમેરિકાની આસપાસના જે કિનારાના ટાપુઓ છે તેને શું કહેવામાં આવે છે? વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. વેસ્ટ ઇન્ડિઝ દેશનું નામ તમે સાંભળ્યું હોય છે, ક્રિકેટના શોખીન હોય એને ખબર છે વેસ્ટ ઇન્ડિઝ નામનો જે દેશ છે એ અમેરિકાની આજુબાજુના જે કિનારા છે એ કિનારાના ટાપુઓ છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. ફરીવાર આપણે ક્રિસ્ટોફર કોલંબસ જોઈ લઈએ કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અને સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો? તો કે કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. 1492માં ઈસવીસન 1492માં તે ભારત આવવા નીકળ્યો. તે નીકળ્યો તો ભારત જવા માટે, પણ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને જીવ્યો ત્યાં સુધી તે પોતાને શું માનતો રહ્યો? તે હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને શું કહેવામાં આવે છે? રેડ ઇન્ડિયન જાતિ કહેવામાં આવે છે. અને અમેરિકાના આજુબાજુના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. ચાલો એક માર્કમાં કેવા પ્રશ્ન પૂછાય જોઈ લઈએ. તો એક માર્કમાં કેવા પ્રશ્ન પૂછાય એમાં પહેલો પ્રશ્ન છે કે કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો? તેનો જવાબ આવે છે કે કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો હતો. ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો રહેવાસી હતો? ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીનો રહેવાસી હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અમેરિકાના મૂળ વતનીઓને કઈ જાતિ તરીકે ઓળખવામાં આવે છે? અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાની આસપાસના કિનારાઓના ટાપુઓને શું કહેવાય? અમેરિકાના કિનારાના આસપાસના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. પહેલું વાત કરીએ આપણે ક્રિસ્ટોફર કોલંબસ. હવે બીજી વાત કરવા જઈ રહ્યા છીએ વાસ્કો દ ગામા. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. હવે ખરેખર આપણે ક્રિસ્ટોફર કોલંબસને જોયું કે ક્રિસ્ટોફર કોલંબસ એવું વિચારતો હતો કે તેણે ભારતની શોધ કરી છે, પરંતુ હકીકતમાં તે ક્યાં જઈ ચડ્યો હતો? ક્રિસ્ટોફર કોલંબસ હકીકતમાં અમેરિકા જઈ ચડ્યો હતો. હવે આપણે વાત કરવા જઈએ કે વાસ્કો દ ગામા છે ખરેખર ભારત આવવાનો જળમાર્ગ જેણે શોધ્યો છે અને સફળતા મળી છે એ વ્યક્તિ ક્યાંનો હતો? પોર્ટુગલ દેશનો રહેવાસી હતો અને એનું નામ છે વાસ્કો દ ગામા. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મહમ્મદ ઇબ્ન મઝીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. તે વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. જો વિદ્યાર્થી મિત્રો અહીંથી શરૂઆત થાય છે. પહેલો પ્રશ્ન પહેલાં આપણે જાણી લઈએ કે ભારત આવવાનો ખરેખર જળમાર્ગ શોધવામાં સફળતા મળી હોય તો એ કયા દેશના હતા? તો કે પોર્ટુગલ દેશનો રહેવાસી હતો વાસ્કો દ ગામા. તે ક્યાંથી આવ્યો હતો? તેનું જહાજ કઈ જગ્યાએથી આવ્યું? તેનું જહાજ આવ્યું હતું આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ એનું ફરતું ચક્કર લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને કયા સાગરમાં પ્રવેશ કર્યો? હિન્દ મહાસાગરની અંદર પ્રવેશ કર્યો. અને હિન્દ મહાસાગરમાં એણે પ્રવેશ કરી આગળ વધતો ગયો અને એક હિન્દી ખલાસી હતો જેનું નામ હતું મહમ્મદ ઇબ્ન મઝીદ. આ ખલાસીની મદદથી તે હિન્દ મહાસાગરમાં પહોંચ્યો અને હિન્દ મહાસાગરમાં પહોંચી અને 22 તારીખ મે મહિનો અને 1498ની સાલના દિવસે તેનું જહાજ કાલિકટ બંદરે આવ્યું. કાલિકટ બંદરે જ્યારે એનું જહાજ આવ્યું ત્યારે ત્યાંનો રાજા કોણ હતો? એ કાલિકટ બંદર જે હતો એનો રાજા હતો જામોરીન. તેણે જામોરીન પાસે વેપાર કરવાની પરવાનગી લીધી અને પોર્ટુગીઝ લોકોને આ રાજાએ વેપાર કરવાની છૂટ આપી. આમાં પણ એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે કે ખરેખર ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર કોણ હતું? તો કે ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો.
ત્યાર પછી બીજો પ્રશ્ન છે તે કયા મહાસાગરમાંથી ભારત પહોંચ્યો? તે હિન્દ મહાસાગરમાં થઈ અને ભારત પહોંચ્યો. તે કયા ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં પહોંચ્યો? તે કયા હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં પહોંચ્યો? તો એનો જવાબ આવે કે તે મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં પહોંચ્યો. ભાઈ વાસ્કો દ ગામા છે કઈ તારીખે કઈ સાલે કાલિકટ બંદરે પહોંચ્યો? તો કે વાસ્કો દ ગામા 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો. જ્યારે વાસ્કો દ ગામા કાલિકટ બંદરે પહોંચ્યો ત્યારે કાલિકટનો રાજા કોણ હતો? જ્યારે વાસ્કો દ ગામા કાલિકટ બંદરે પહોંચ્યો ત્યારે કાલિકટનો રાજા જામોરીન હતો. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કોણે આપી? તો કે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કાલિકટ બંદરના રાજા જામોરીને આપી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે કાલિકટની અંદર કાલિકટ બંદરની અંદર પોર્ટુગીઝોએ કોઠી કઈ સાલમાં સ્થાપી? આમાં કોઈ પણ જાતની ડરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. શાંતિથી એકાગ્રતાથી તમે વાંચશો અને આ વિડીયો જોશો એટલે એકદમ ઇઝી રીતે યાદ રહી જશે કે ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેને ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. આ પણ આપણા માટે એક સરસ એવો પોઈન્ટ છે કે પોર્ટુગીઝોએ વેપાર માટેની પરવાનગી મળી ગઈ. જામોરીને પોર્ટુગીઝોને વેપાર કરવાની પરવાનગી આપી દીધી. 1502ની સાલમાં પોર્ટુગીઝોએ પ્રથમ વેપાર કરવા માટે કાલિકટની અંદર કોઠી સ્થાપી દીધી. પણ આ કોઠીનું રક્ષણ કરવા માટે તેણે શું કર્યું? ફરતે કિલ્લો બંધી કરી, કિલ્લો બાંધી લીધો અને એક સેનાપતિને આ કોઠીના રક્ષક તરીકે નિમ્યો. એ સેનાપતિનું નામ હતું અલ્બુકર્ક. આ અલ્બુકર્ક છે એ આ કોઠીનું રક્ષણ કરતો અને અલ્બુકર્કે શું કર્યું કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવાને જીતી લીધું. 100 વર્ષ રાજ કર્યું પોર્ટુગીઝો. એમાં 100 વર્ષની અંદર પોર્ટુગીઝોએ રાજ કર્યું. એમાં મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. એક અહીંયા વાત એવી પણ કરવા જેવી છે કે અંગ્રેજો જ્યારે આ દેશ છોડીને ગયા 15મી ઓગસ્ટ 1947ના દિવસે પણ અંગ્રેજો તો આ દેશ છોડીને ચાલ્યા ગયા હતા, પણ હજી પણ આ દેશની અંદર પોર્ટુગીઝોનું રાજ હતું. એમાં આ દીવ, ગોવા આ જેવા જે કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યો છે એ અંગ્રેજો ગયા પછી સ્વતંત્ર થયા હતા. આમાં પણ એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે કે કઈ સાલમાં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી? ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. આ કોઠીની ફરતે શું બાંધવામાં આવ્યું? તો કે આ કોઠીની ફરતે કિલ્લો બાંધવામાં આવ્યો અને તેના સેનાપતિ તરીકે કોને નિમવામાં આવ્યો? તેના સેનાપતિ તરીકે અલ્બુકર્ક નામના વ્યક્તિને નિમવામાં આવ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધી અને ઈસવીસન 1506માં કયો પ્રદેશ જીતી લીધો? અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું અને 100 વર્ષ એણે રાજ કર્યું. તેમાં 100 વર્ષની અંદર પોર્ટુગીઝોએ મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. હવે આવે છે પોર્ટુગીઝ સત્તાનો અંત. અહીંયા પોર્ટુગીઝ સત્તાનો અંત આવી રહ્યો છે. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. અત્યારે કઈ સદી ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો? અત્યારે 21મી સદી ચાલી રહી છે. એક સદીમાં કેટલા વર્ષ આવે? તો કે એક સદીમાં 100 વર્ષ આવે.
બરાબર. એટલે આપણે જે વાત કરી રહ્યા છીએ 17મી સદીની વાત કરી રહ્યા છીએ ને અત્યારે હાલ કઈ સદી ચાલી રહી છે? અત્યારે હાલ 21મી સદી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. તો આ 17મી સદીમાં પોર્ટુગીઝનો શું આવ્યો? અંત આવ્યો. એટલે કે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતા. શાહજહાંનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. આ મોગલ હતા, મોગલ મૂળ. મુગલ પણ કહી શકો અને મોગલ પણ કહી શકો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતા. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો શું આવ્યો? અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી. જોયું વિદ્યાર્થી મિત્રો કેવો ફેરફાર આવ્યો? કે પ્રથમ ફેરફાર એ આવ્યો કે 17મી સદીની શરૂઆત થઈ અને 17મી સદીની શરૂઆત થઈ એટલે પોર્ટુગીઝોએ પોતાનો વેપાર વધાર્યો અને પોતાનો વેપાર કઈ બાજુ વધારતા ગયા? બંગાળ તરફ વધાર્યો. હવે આ તરફ દિલ્હી ઉપર કોનું શાસન હતું? તો કે આ સમયે દિલ્હી ઉપર બાદશાહ શાહજહાં હતા, એ ગાદી પર હતા. બંગાળમાં તેનો એક સૂબો હતો. એ સૂબાએ આ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાં જે દિલ્હીમાં હતા એને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંએ ફરમાન બહાર પાડ્યું અને હુગલી નદી છે, જે હુગલી નદીની પાસે તેની કોઠી હતી, એ કોઠીને શાહજહાંના ફરમાનથી તોડી પાડવામાં આવી અને પોર્ટુગીઝોના જે વહાણો છે એને સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો શું આવ્યો? અંત આવ્યો અને પોર્ટુગીઝો હવે ફક્ત પોતાની પાસે કયા પ્રદેશો રહ્યા? હવે પોર્ટુગીઝો પાસે ફક્ત દીવ, દમણ અને ગોવા, આ 3 પ્રદેશો જ એમની પાસે રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાત કરી આપણે પોર્ટુગીઝ સત્તાની વાત કરી, અહીંયા પોર્ટુગીઝ સત્તાનો અંત પણ આવી ગયો. હવે આપણે પહેલેથી એકવાર જોઈ લઈએ કે મૂળ ફરીથી અગાઉથી આપણે એક વાત કરી લઈએ કે જમીન માર્ગે વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા હતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધા. પરિસ્થિતિ બદલાઈ ગઈ. પરિણામે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. હવે યુરોપિયન દેશોની અંદર ભારતીય ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સૂતરાવ, કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધતી ગઈ, પણ જમીન માર્ગેથી વેપાર અટકી પડ્યો. પરિણામે આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો. એ નવો રસ્તો એટલે જળમાર્ગ, અને એની યોજના બનાવી. એમાંનો પ્રથમ કોણ હતો? ક્રિસ્ટોફર કોલંબસ. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો આ ક્રિસ્ટોફર કોલંબસ મૂળ ઇટાલીના પ્રસિદ્ધ હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. કોલંબસ કઈ સાલમાં ભારત આવ્યો હતો? કે ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? અમેરિકા જઈ ચડ્યો. તે નીકળો તો ભારત આવવા માટે, પરંતુ આકસ્મિક રીતે તે અમેરિકા જઈ ચડ્યો અને પોતે જીવ્યો ત્યાં સુધી તે પોતાને શું માનતો રહ્યો? હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. બીજું કે અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે? તો કે અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન પ્રજા તરીકે ઓળખવામાં આવે છે અને તેના કિનારાના ટાપુઓને કયા નામે ઓળખવામાં આવે છે? તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. આ વાત થઈ ક્રિસ્ટોફર કોલંબસ. તમે ખૂબ જ સરળતાથી યાદ રાખી શકો એવી વાત છે. બીજો આવે છે વાસ્કો દ ગામા. ભારત આવવાનો જળમાર્ગ ખરેખર શોધવામાં જેને સફળતા મળી હોય એવો કોઈ હોય વ્યક્તિ તો એ પોર્ટુગલ દેશનો રહેવાસી હતો, વાસ્કો દ ગામા. તેનું જહાજ પ્રથમ ક્યાં આવ્યું? તો કે તેનું જહાજ પ્રથમ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે પહોંચી. આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને તે હિન્દ મહાસાગરમાં આગળ વધ્યો. પણ હિન્દ મહાસાગરમાં પ્રવેશતા તેને કોઈકની મદદની જરૂર પડી, કોઈ ખલાસીની મદદની જરૂર પડી. એટલે તેણે મોહમ્મદ ઇબ્ન મજીદ નામના આપણા હિન્દી ખલાસીની મદદથી તે હિન્દ મહાસાગરમાં પહોંચ્યો. 22મી મે 1498ના દિવસે તે હિન્દ મહાસાગરમાં પ્રવેશ કરી તે કાલિકટ બંદરે આવ્યો. આ વખતે કાલિકટ બંદરનો જે રાજા હતો એ કોણ હતો? જામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની શું આપી? છૂટ આપી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટ બંદરે કોઠીની સ્થાપના કરી. પણ આ કોઠીના રક્ષણ માટે ફરતે શું બાંધવામાં આવ્યું? કિલ્લો બાંધવામાં આવ્યો.
અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નીમવામાં આવ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષ રાજ કર્યું પોર્ટુગીઝોએ. તેમાં મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે પોર્ટુગીઝ સત્તાનો અંત. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે દિલ્હી પર કોનું શાસન હતું? આ સમયે દિલ્હી પર મુઘલ બાદશાહ શાહજહાં ગાદી પર રાજ કરતો હતો. હવે બંગાળમાં પોર્ટુગીઝો છે એનો વેપાર વધતો ગયો. તેઓ બંગાળ તરફ વધવા લાગ્યા. પણ બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંને એક ફરમાન બહાર પાડ્યું. તેણે હુગલી નદીની પાસે જે કોઠી હતી એ તોડી નાખવા માટેનું ફરમાન બહાર પાડ્યું અને પોર્ટુગીઝોના વહાણો છે એ સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત કયા પ્રદેશ પર રહી? તો કે પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ છે ડચ લોકો. જે ડચ લોકો હતા, તો વિદ્યાર્થી મિત્રો આ ડચ લોકો છે એ પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અત્યારે આપણે અહીં સુધી જ રાખીશું. તમે આ વિડીયોની અંદર મેં જે પ્રશ્નો કીધા છે 1 માર્કના અને વધારે જે સમજૂતી આપી છે એ શાંતિથી એકાગ્રચિત્તે તમારા માઇન્ડની અંદર બેસાડજો અને આ લેક્ચર છે 2 થી 3 વાર એકસાથે જોઈ જજો એટલે મોસ્ટ ઓફ તમને સમજાઈ જશે. હવે જે આગળનો આપણા ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. આભાર.